જાણો પોષ મહિનાની અમાસનું ધાર્મિક મહત્વ। આમ તો બધા જ મહિનાની અમાસ તિથિને પિતૃઓના તર્પણ માટે મહત્વની તિથિ માનવામાં આવે છે। અમાસ તિથિ એ ભગવાન શિવની કૃપા મેળવવા માટે પણ વિશેષ તિથિ માનવામાં આવે છે। પણ પોષ મહિનાની અમાસ તિથિ એ એટલા માટે વિશેષ છે કેમ કે આ અમાસના દિવસે પિતૃઓને પૃથ્વી ઉપર આવીને પોતાના વંશજો કે સ્વજનોને મળીને આશીર્વાદ આપવાનો લાવો મળે છે। માટે જ પોષ માસની આ અમાસને પિતૃ પૂજા, પિંડદાન અને કોઈ પણ જાતના પિતૃ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે। પોષ માસની અમાસના દિવસે પિતૃઓને ઉદ્દેશીને દીપદાન, સિંધુદાન, નદી સ્નાન, ગૌ પૂજા અને અન્નદાન કરવામાં આવે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ખાસ કરીને એવા વ્યક્તિ કે જેની કુંડળીમાં પિતૃદોષ હોય એવા વ્યક્તિએ આ પોષ માસની અમાસના દિવસે જરૂર પિતૃ પૂજા કે તર્પણ કરવું જોઈએ। જય માતા।